કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 11/2/2026 અને વાર થયો મિત્રો આજે બુધવારનો દિવસ. ખરું મિત્રો, બુધવારનો દિવસ એટલે તમે બધા જાણો છો વીકલી ટ્રેડિંગ સેશનનો મિડ ઓફ ધ ડે અને બજારમાં આજે ફરીથી પાછી તેજીના વર્તણૂક દેખાઈ રહ્યા છે. ખરું ને, બજારમાં ફરીથી આજે કંઈક નવી તેજી મંડળાઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે મિત્રો. અને સ્મોલ કેપ મિડ કેપમાં પણ ધીમે પાર્ટી શરૂ થઈ રહી છે. ધીમે સ્મોલ કેપ મિડ કેપ આહિસ્તા કોઈને ખબર ના પડે એમ ધીમે શું કરે છે? વધવાનું ચાલુ કર્યું છે મિત્રો. તો આપણે પહેલા તો બધી ચર્ચાઓ કરીએ પહેલા ગઈકાલનું બજાર કેવું રહ્યું એના ઉપર ફટાફટ ફોકસ કરી લઈએ. નિફ્ટી ગઈકાલે 67 અંકના વધારા સાથે 25,935 અંક બંધ જોવા મળી. ખરું ને? અને સેન્સેક્સ મિત્રો 208 અંકના વધારા સાથે 84,273 અંક બંધ જોવા મળ્યો. હવે એફઆઈઆઈની એક્ટિવિટી જોઈ લઈએ તો એફઆઈઆઈએ મિત્રો 69 કરોડની કેશ માર્કેટમાં પાછી ખરીદારી કરી. હો ભાઈ, એટલે શાંતિ રાખજો. હમણાં એફઆઈઆઈને નજર ના લગાવતા કોઈ, શાંતિથી એને ધીમે લેવા દો રાગે 69 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી. ડીઆઈઆઈએ 1174 કરોડની ખરીદારી કરી. બરાબર ને? બંને જણાએ ખરીદારીમાં હતા. ગઈકાલે બજાર પ્લસ રહ્યું. આજે પણ ગિફ્ટ નિફ્ટી પ્લસ ખુલે એવું દેખાઈ રહ્યું છે, 67 થી 70 અંક જેવી. તો હવે ખરી મજા હવે આવશે મિત્રો. બરાબર ને? પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ વધનારા શેરો ઘટનારા શેરોમાં ફટાફટ આપણે નજર નાખી લઈએ, ટાઈમ નથી બગાડવો. પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ 15, કારણ કે આજે એવી વસ્તુ કહેવાની છે કે જે તમને એક આઈડિયા આવશે. તમને બધાને ખબર હશે કે આવું બનતું હોય છે, એવી એક વસ્તુ તમને કહેવાની છે. પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ 15.6% તેજી, સન ટીવી 7.8% તેજી, જેએમ ફાઇનાન્શિયલ 7.5% તેજી, સ્વિગી 6.6% તેજી, અંબર એન્ટરપ્રાઇઝ 6.6% તેજી, ટાટા કોમ્યુનિકેશન 6.6% તેજી, બોમ્બે સ્ટોક એક્સચેન્જ 6.3% તેજી. હવે ઘટનારા શેરો પર ફટાફટ ફોકસ કરી લઈએ તો ઘટનારા શેરોમાં ઓરબિંદો ફાર્મા 6.6%ની મંદી જોવા મળી. વેલસ્પન લિવિંગ 5.7% નીકળી ગયો. એમ્બેસી ડેવલપમેન્ટ 4.5% નીકળી ગયો. ઇક્લક્ષ સર્વિસીસ 4.4% નીકળી ગયો. જ્યોતિ સીએનસી એ પણ 4.1% નીકળી ગયો. નવીન ફ્લોરિન 3.9% નીકળી ગયો. અને ઝાયડસ લાઈફ એ પણ રિઝલ્ટ આવ્યું એટલે 3.9% એમાં પણ અસર જોવા મળી મિત્રો. આ બધી વાત થઈ ગઈ તેજી મંદીના શેરો ગઈકાલે કયા હતા. હવે આજે આપણે શું ધ્યાન રાખવાનું છે? આજે તો આપણે ધ્યાન રાખવામાં મેં તમને કહ્યું સ્મોલ કેપ મિડ કેપમાં ધીમે પાર્ટી ચાલુ થઈ ગઈ છે. જેણે પણ હોલ્ડ કરીને રાખ્યા છે બધાનો વારો આવશે. એમાં આરવીએનએલ, ઢીકણા, ફલાણા આ બધા જે આખી કેટેગરીના બધા ફોનો કેટેગરીના જેટલા પણ સ્ટોક્સ છે એ બધાનો વારા પરથી વારો આવવાનો છે મિત્રો. હવે આપણે એક વાત કરીએ બીજી કે આ તેજી ક્યાંથી શરૂ થતી હોય છે. અમુકને ખબર નથી હોતી કે તેજી ક્યાંથી શરૂ થતી હોય છે. તો એ સમજાવો મિત્રો કે તેજી ક્યાંથી શરૂ થતી હોય છે. તો તેજી જનરલી તમારે ક્યાંક લો બનાવવાની કોશિશ કરતું હોય છે. તમે જુઓ, કોઈ પણ સ્ટોક હોય કે ઇન્ડેક્સ હોય કે કોઈ પણ હોય, એમાં પહેલા એમાં ડાઉન ટ્રેન્ડ ચાલુ થાય. જોજો, સમજજો બરાબર. હું તમને સમજાવું કે દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ બી આપીશ. આપણે એક નિફ્ટીની જ વાત કરી લઈએ. પહેલા તો નિફ્ટી પહેલા 25,700 થી 26,300ની રેન્જમાં ચાલતી હતી. પછી ધીમે શું કર્યું એણે? રેન્જ તોડીને અંદર આવી. શું કર્યું? એક ડરાવ પેદા કર્યો. રેન્જ તોડીને અંદર આવી એટલે કે 25,500-2600 નો લો બનાવી અને પાછી નિફ્ટી ઉપર ખેંચી અને પાછી 25,900ની આસપાસ આવી. એટલે પબ્લિકને શું લાગે કે સાલું ઉપર નીચે થાય છે, હારું ભરાઈ જઈશું ક્યાંક.
સમજો પાછી નીચે આવશે. તો હવે પછી એણે શું કર્યું, 25,900 નો હાઈ બનાવી 25,950, અને પછી પાછી ત્યાંથી એકદમ ધડાકાભેર ફેંકી નિફ્ટી, તો સીધી જ 25,050, સીધો 900 અંકનો ઘટાડો ધડામ દઈને નીચે. એટલે પબ્લિકને શું લાગ્યું કે સાલું એ હોય આ તો જીવ બજાર. અને પબ્લિક શું કહેવા માંડે ખબર છે, 24,000 આવશે. પણ આ ગાડી છે પબ્લિક, પબ્લિકને તો ખબર જ નહીં પડતી. બસ જેવું ડાઉન ટ્રેન્ડ ચાલુ થયો નહીં કે નેચરનું બોલવા મળ્યા, અપ ટ્રેન્ડ ચાલુ થયો એટલે ઉપરનું બોલવા મળ્યા. એટલે અપ ટ્રેન્ડ ચાલુ થાય, અપ ટ્રેન્ડ ઉપર હેડ્યું, જોરદાર નવી તેજી આવી એટલે ધીમે ધીમે માલ વેચવાનું કરો અને ગુજામ લેવાનું કરો. આ બધા ચાણે ભમાક દઈને નીચે ફેંકે ને કશી ખબર નહીં, કોઈ આ લોકોએ સર્ટિફાઈ નહીં કરેલું કે ભાઈ તમને આટલું ઉપર અમે પકડી જ રાખીશું. સમજો બરાબર. હવે એક વખત ડાઉન કર્યું, પાછું ઉપર લીધું, ફરીથી મોટું ડાઉન કર્યું, અને પછી જે ઉપર લેવાનું ચાલુ કર્યું છે આ 25,050 થી, તો છેક 26,000 સુધી આવ્યું. હવે લોકો શું વિચારે ખબર, લોકો આ બધી માનસિકતા તમને કહું છું કે પબ્લિક શું વિચારે કે સાલું 25,000 લો જોઈ લીધો, હવે નહીં ના 26,000 લઈએ કે 25,700 લઈએ અને સારું ચોક ભરાઈ ગયા તો. અને આ લોકો આનો જ લાભ ઉઠાઈ ધીમે 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 ઉપરની સાઈડ ખેંચ્યા કરશે. કારણ કે લો એવો બતાવી દીધો તળિયાનો કે લોકો લેવા લેતા એ બધાને સ્વાહા કરી નાખ્યા. એ જ વસ્તુ હું તમને નિફ્ટી રિયાલિટીમાં કહું. નિફ્ટી રિયાલિટીમાં શું થયું, 950 નો હાઈ બનાવ્યો, 875 ગઈ નિફ્ટી રિયાલિટી, પછી 875 થી પાછી નીચે આવી 825 થઈ, પછી પાછી 890 આવી, ઉપર નીચે કરીને નીચેનો લેવલ લાવવાની કોશિશ કરી, અને પછી 800 તોડીને અંદર આવી. ત્યારે તો કોઈ હિંમત ના કરે લેવાની. આ ડીએલએફ ને બધું 600 રૂપિયા આવી ગયા ત્યારે કોઈએ હિંમત કરી, 600 ની અંદર આવી ગયા, 590 હમણાં જી આવ્યો ડીએલએફ, જે રિયલ એસ્ટેટનો ટાઈગર કહેવાય. ગોદરેજ પ્રોપર્ટીઝ હમણાં 1480 જી આવ્યો. કોઈને ખબર જ નહીં હોય, ખબર પણ ડરે કે હારું શું થશે. અને અત્યારે જુઓ ધીમે 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 ઉપરની સાઈડે સરકાવવાનું ચાલુ કરી દીધું. એટલે આવું છે મિત્રો, લો કોઈ જજ નથી કરી શકતું અને હાઈ ઉપર કોઈ વેચી નથી શકતું. શેર માર્કેટમાં આ બે વસ્તુ યાદ રાખવાનું, કોઈ લો ઉપર લઈ ના શકે અને કોઈ હાઈ ઉપર વેચી ના શકે. એના વચ્ચે જ રમ્યા જવાનું અને એના વચ્ચે જ તમને રમાડ્યા જાય. એટલે જ કહીએ છીએ કે સંતોષી જીવ રાખવાનો. આપણને મળ્યું ને બસ આપણે ગુજામ લઈને હેડ મારો. કાલે બીજું મળશે, કાલે હજુ વધશે. આવી ભાવનામાં એક વખતે ઉઠાઈને નીચે ફેંકશે તો તમે પછી એ જે હાઈ જોઈ લીધેલો હોય અને પછી નીચે ફેંકશે એટલે તમે પાછા વેચશે નહીં, ભલે તમને નફો થતો હોય. જો હું તમને એક ઉદાહરણ આપું, માની લો કે તમે 100 રૂપિયાની કોઈ વસ્તુ લીધી છે, 120 થયો, 130 થયો, 150 થયો, 170 થયો, તમે નથી વેચતા, તમને મજા આવી ગઈ છે, તમારો પોર્ટફોલિયો રોજ ગ્રીન જોવા મળે છે, તમને મજા આવી ગઈ, આનંદ. 170 થયો એટલે તમે શું વિચારો, કાલે 180 થશે, કાલે 190 થશે, અને 180 થાય કરો કાલ. 200 તો ચોરી બાર, 200 તો હમણાં પર 2 દાડા ચેરી આવી જ જશે. અને 180 થી પછી નીચે ફેંકે આ લોકો 170, 160, પછી તમે 180 નો હાઈ જોઈ લીધેલો હોય, પછી તમે 160 વેચવાના છો, કારણ કે તમે ગણીને ચાલતા હોય. 500 શેર હતા, 90,000 રૂપિયા થતા હતા, હવે 80,000 કા લઉં, 1685,
પેલા 18,590 જે 90,000 આવતા હતા 500 શેર ગુણ્યા 180, તો એ ના લીધા અને હવે 80,000 હું શું કા વેચું ભાઈ, આવશે ફરીથી પાછું 180, એમ કરતા કરતા વેચો નહીં એટલે પાછું 160 વાળો 155, 145, 135 ત્યાં લાઈન મૂકી દે એટલે તમે પાછા માનસિક રીતે પાછા કંટાળો કે સારું આપણે તો વેચ્યું નહીં, પાછા હતા ત્યાં આવી ગયા. આ સ્ટ્રેટેજીથી કામકાજમાં આપણને નુકસાન થતું હોય છે. એટલે જ હું કહું છું કે થોડું પ્રોફિટ બુક કરતા રહેવાનું ભાઈ. આપણે શું કરવા, આપણે જો એક વસ્તુ સમજો કે બેંક કરતા તો તમને વધારે મળતું હોય તો શું કરવા આપણે ના વેચીએ. અને જેટલું શેર બજારમાંથી તમે લઈને ગીજામ ગાલીને આયા ને ઘેર, એટલું જ આપણા બાપનું, બાકી બધું શેર બજારનું. એટલું યાદ રાખવાનું. તમે એવું વિચારતા કે હા મારો તો પોર્ટફોલિયો આટલો, લે રાતમાં તૂટી જતું કરે. એ જે વકડા બતાવે છે ને એ વકડા જ રહી જાય, પછી તમારે દુજામું આવ્યું. ચલો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો વિડીયો બહુ લાંબો ના થાય એટલા માટે. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી, ફળદાયી રહ્યું. માય પ્રોફિટ પોઈન્ટ ચેનલથી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.